કોઈકે એક બહુ જ સરસ મજાની વાત કરી છે કે જો તમે સંતુષ્ટ થઈને પથારીમાં સુવા જવા માંગતા હોવ તો તમારે રોજ દ્રઢ સંકલ્પ સાથે જાગવું પડે. જનરલી શું થતું હોય છે, મનુષ્યની જ્યારે નિંદ્રા ખુલે છે એ ખુલતાની સાથે જ એની અંદર વિચારોના ભયંકર ટ્રાફિક ચાલતા હોય છે. ચિંતા, ભય, આક્રોશ, નિરાશા, એની સાથે મનુષ્ય જાગે છે અને સેમ આ વસ્તુ સાથે મનુષ્ય સૂવે છે. તો સંતુષ્ટિ ક્યાંથી આવે સૂતી વખતે? જ્યાં સુધી સવારે જાગીને દ્રઢ સંકલ્પ નથી ઉઠતો, જ્યાં સુધી કૃતજ્ઞતા નથી આવતી, હે ઈશ્વર તમે મને આજે સારો નરવો પથારીમાંથી જગાડ્યો, મને ખબર જ નહોતી કે હું જીવું છું કે મૃત્યુ પામ્યો છું કે કશું જ. અને જ્યારે જાગું છું ત્યારે હું કૃતજ્ઞતામાં નથી આવતો, એની સાથે આજે કંઈક કરવાનો સંકલ્પ નથી ઉઠતો, તો સૂતી વખતે સંતુષ્ટિ ક્યાંથી આવશે? અને જ્યાં સુધી સંતુષ્ટિ નથી આવતી ત્યાં સુધી તૃપ્ત કેવી રીતે કહી શકશું? અને જ્યાં સુધી આપણને તૃપ્તિ નથી મળતી ત્યાં સુધી આપણી અંદર આશીર્વાદ આપવાની ક્ષમતા કેવી રીતે આવશે?